એઆઈએમઆઈએમ પાર્ટી ગુજરાતની કોર્પોરેશન સહિતની સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી પડશે સાબિર કાબલીવાલા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાના હસ્તે ભરૂચ, અંકલેશ્વર, સુરત શહેર જિલ્લામાંથી માજી કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં નવા કાર્યકરો જોડાયા. આગામી દિવસોમાં સુરત મહાનગરના સહિતના મુખ્ય શહેરો અને નગરપાલિકામાં ચૂંટણીના દિવસોની ગણતરી ચાલી રહી છે, ત્યારે દરેક પક્ષ સંગઠન સહિતના કામે લાગ્યા છે. ત્યારે આ વર્ષે ભાજપની સામે સીધો જંગ હોવાના દાવા સાથે એઆઈએમઆઈએમ પાર્ટી ગુજરાતના તમામ મહાનગરો સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે એવી જાહેરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ કરી છે. સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુરત આવ્યા છે. સ્થાનિક સંગઠનના આગેવાનો સાથે બેઠક, ત્યારબાદ ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, સુરત સિટી, કોસંબા સહિતના વિસ્તારોમાંથી 500થી વધુ મહિલા અને પુરુષ કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષના હસ્તે એઆઈએમઆઈએમ પાર્ટીનો ખેસ પહેરી વિધિવત સભ્ય બન્યા હતા, જેમાં સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર ગુલામ પટેલ, અન્ય આગેવાનો ઇબ્રાહિમ શાહ, સલમા બીબી, શબીર શાહનો પણ સમાવેશ છે. પાલિકાની ચૂંટણીમાં શિક્ષણ, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, સ્પોર્ટ્સના મુદ્દાઓને લઈને ચૂંટણી લડશો એવું એઆઈએમઆઈએમના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું. રાજ્યમાં ચૂંટણી વિભાગમાં ચાલી રહેલ સ્તર અભિયાનની કામગીરીથી અસંતોષ હોવાનું જણાવ્યું હતું. સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મંસૂરી, પ્રદેશ ખજાનચી મુનીર રંગવાલા, પ્રદેશ કોર કમિટી સભ્ય યુનુસ બિસોરા, પ્રદેશ પ્રવક્તા અસલમ શેખ, અબ્દુલ બશીર શેખ, મૌલાના મોહસિન મદની સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું ગુજરાત પ્રદેશ પ્રેસિડેન્ટ સાબિરભાઈ કાબલીવાલા, એક્સ એમએલએ. આજે હું સુરતમાં અહીંયા આવ્યો છું સંગઠનનો વ્યાપ વધારવા માટે, અને અહીંયા સુરત શહેરની અંદર અને આસપાસના જેટલા બી તાલુકા જિલ્લા છે ત્યાંના ઓછામાં ઓછા 500 માણસો, અમારી લેડીઝો અને જેન્ટ્સ બધા 500 માણસો મારી પાર્ટીમાં આજે જોઈન થયા. એમને ખેસ ભરાઈને એમને વેલકમ કર્યું. આજે આવનારા ઇલેક્શનમાં કયા કયા મુદ્દાઓ પર તમે કામ કરશો? આવનારા ઇલેક્શનમાં તો ઘણા મુદ્દા છે. એજ્યુકેશનના છે સૌથી પહેલાં તો, અને સ્પોર્ટ્સના છે, કોમ્યુનિટી સેન્ટરના છે અને હોસ્પિટલના છે. એ બધા મેઇન મુદ્દા જે બી છે, જેની જરૂર છે એ બધા મુદ્દા અમે ઉપાડીશું. કોર્પોરેશનમાં જે બી ચૂંટાઈને આવે છે, લાઇટ, ગટર, પાણી, એ મુદ્દા તો કોમન છે, એ તો થાય જ છે. એ તો નાનો માણસ બી કોઈ બી અરજી કરીને કરાવી શકે છે. પણ મેઇન મુદ્દા છે મેઇન મુદ્દા અમે કોર્પોરેશનની અંદર ઉપાડીશું અને એ સોલ્વ કરાવીશું અમે. સાહેબ, આજે એસઆરની જે પ્રક્રિયા ચાલે છે એનાથી તમને સંતોષ છે ખરો? બિલકુલ સંતોષ નહીં. અમને તો શું, કોઈને બી સંતોષ નથી. કોઈને બી સંતોષ નથી. ખાસ કરીને અમારી પાર્ટીને સંતોષ નથી. વસ્તુ એવી છે, કોંગ્રેસ, બીજેપીના આજ સુધી કોઈએ વિરોધ કર્યો નથી. અમારી પાર્ટીએ જ વિરોધ કર્યો છે અને બધાને જાગૃત કર્યા છે, અને એના માટે લડી બી રહ્યા છે. કેટલા વોર્ડમાંથી કેટલા માણસો આ વખતે ઇલેક્શન લડવાના? અહીંયા વધારે અમે ઇલેક્શન લડાઈશું. મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લામાં બધે લગભગ બધી સીટો પર અમે અમારા ઉમેદવાર ઊભા રાખીશું. અને એક આ કોર્પોરેશન, તાલુકા, જિલ્લા એવા છે કે ત્યાંથી એક ગ્રાઉન્ડ, એક ખેતી થાય છે, ગ્રાઉન્ડ પેદા થાય છે. અહીંથી એના પછી વિધાનસભા, લોકસભા જે આવે છે, તો અમે આમાં મજબૂતાઈથી અમે ઇલેક્શન લડીશું. સાહેબ, એક જે વાત વિપક્ષ દ્વારા ચાલે છે કે ભાજપ પ્રેરિત આ પાર્ટી છે, એ બાબતમાં તમારો સ્પષ્ટ ખુલાસો શું છે? ભાજપ પ્રેરિત પાર્ટી હોય તો આપ સૌ જાણો છો, મહારાષ્ટ્રની અંદર જે તાજેતરની અંદર બીજેપી અને કોંગ્રેસે બે મળીને સરકાર બનાવી છે, અને મુસ્લિમોને ખાલી વોટ જ લેવા છે. મુસ્લિમોને બીવડાવીને વોટ લે છે કે ભાજપ આવી જશે, ભાજપ આવી જશે. ભાજપના નામે વોટ લઈ જાય છે, અને કોંગ્રેસ મુસ્લિમોને માઇનોરિટી મળે શું? ઠેંગો મળે છે. કંઈ સાંભળવામાં આવતું નથી. જે પોલિટિક્સની અંદર, જે કોંગ્રેસ પાર્ટી અંદર આજે જે બી ચૂંટાયેલા, ચાહે કોર્પોરેટર છે, ચાહે તાલુકાના છે, કાંઈ એમએલએ છે, એમ તમે જુઓ, અંદર કોઈ વેલ્યુ નથી. હું પોતે 2 વાર એમએલએ રહી ચૂક્યો છું, હું જઈ આવ્યો છું.